ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે થઈ ગયો શુક્રવાર અને અત્યારે વાગ્યા આઈ થિંક 10 સાડા 10 જેવું વાગ્યું હશે. અને સવારે હું જોબી જઈને આવી 5:30 અને ઘરે આવી હતી 9:45. ઘેર આવીને તો ચા બનાવ્યો અને હવે માતાજીની આરતી કરીશું. તો આજનો દિવસ કરીએ અને આજે નવરાત્રિ પતી જાય કાલથી. યસ, આજે આપણો દીવો કરી નાખીએ એમનો. તો ચલો દીવો કરીને પછી મળીએ. અને જો બહાર તો કેટલું સરસ વાતાવરણ, તડકો આવી રહ્યો અને એક બાજુમાં ચા બની ગયો જો વહેલા. તો ચલો માતાજીનો દીવો કરીને મળીએ પછી. સો ગાઈસ, ફાઇનલી આપણે અહીંયા પુણા ઉપર થઈ ગયો અને જો રસોઈની તૈયારી મેં કરી. તો રાઈસ બનાવી દીધા ઓલરેડી. અરે આ રોયલના રાઈસ બહુ મસ્ત થાય. ઓકે, આમ જો દેખાય કેટલા મસ્ત, પાતળા અને મોટા લાંબા. અને એક બાજુમાં મગ બાફી દીધા અમે, બફાઈ ગયા જો છો ને. હવે એને વઘારવાની તૈયારી હું બધી કરીશ, કેમ કે હજુ મેં કશું તૈયારી કરી નહીં. અને લોટે મેં બોધીને મૂકી દીધો, હજુ ટૂંપવાનો બાકી. જો સરસ થઈ ગયું. ટૂંપેલો નહીં ને એટલે એવું દેખાય. તો ચલો હવે આગળની તૈયારી કરું, પછી ફટાફટ બનાવીએ ખાવાનું. આજે વહેલા પાર મૂકી દઈએ અને આજે બહાર જવાનું હો તો હું તમને કહીશ પછી કે અમારે ક્યાં જવાનું. તો મળીએ હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ, આપણે જો અહીંયા શાકનો વઘાર મેં કરી દીધો ઓલરેડી. આ ગ્રેવીનો વઘાર કર્યો અને એક બાજુમાં આપણે તવીને એ બધું ગોઠવી દીધું. હવે રોટલીને એવું બનાવવાની તૈયારી કરીએ. લોટને ઉતારીએ. ઘી કાઢી દઈએ. તો હેડો હવે રોટલી બનાવવાનું ચાલુ કરીશું. અને તમારા લોકો ખાવું હોય તો આવી જજો. અને તમારા ઘરે બપોરનું શું જમવાનું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સો ગાઈઝ, ફાઇનલી આપણે હવા બાર થઈ ગયા અને અહીંયા રોટલીઓ જુઓ 4 બની જઈએ ને. એ પહેલાં રવી નાલ દઉં લો. અને એ ખાવાનું કાઢી દીધું જો. અંકિત આવી ગયો ખાવા માટે અને અંકિતની કોરી રોટલી તૈયાર થઈ જઈએ. એને હાલ દઈએ. લાવ. સો ગાઈસ, મારું, રવિનું અને અંકિતનું જમવાનું પતી ગયું અને તો હાલ હું બહાર ઊભી હોઈએ. જેમ કે ગેસ જોડે ઊભું રહીને બહુ ગરમી લાગતી હતી. તો જો અહીંયા બહાર આવી હોત હાલમાં તો બહાર ઠંડુ નહીં એટલું બધું, મસ્ત વાતાવરણ અને તડકો બહુ મસ્ત આવ્યો આજે તો. અને હજુ ધ્રુવની રોટલી બનાવવાની બાકી. ધ્રુવ આવશે એટલે એની ગરમ ગરમ રોટલી બનાવીએ. ઠંડી તો પછી ચોબડા જેવું થઈ જાય. અમુક ટાઈમે ચાલે બનાવીને મૂકી દઈએ, પણ હવે ધ્રુવ આવશે, અંકિત નીચે જશે એટલે પછી બનાવીએ આગળનું, પછી કામકાજ કરીએ. સો ગાઈસ, આપણે અહીંયા 2 વાગી ગયા બપોરના. હજુ 2 વાગવામાં 5 મિનિટની વાર. અને કામ તો મારે પતી ગયું. આઈ થિંક 1:30 વાગ્યાનું પતી ગયું. યસ, જુઓ આટલા વાસણ થયા હતા હજી માપના, બધું કમ્પ્લીટ. અને હજુ તો 1:45 જ થયા. અને બહાર જઈને કચરો પડ્યો તો ખાસી 2-3 બેગો હતી, તો એ કચરા પેટીના ડબ્બામાં નાખી આવ્યા. તો કચરો એ જતો રહ્યો ઘરમાં બહાર. અને આટલામાં કચરો એ વાળી દીધો સરસ, મસ્ત ક્લીન થઈ ગયું ઘર. અને હવે કપડાં ધોવા નાખવાના મારા અને રવિના, કેમ કે ખાસા બધા 2 પોટલું ભરીને કપડાં થઈ ગયા. જો કે અમારા જોડે હજુ પહેરવા માટે કપડાં તો છે જ કબાટમાં, પણ ધોવાના ખાસા 2 પોટલા થઈ ગયા. તો આજે હું કપડાં નાખી દઉં ધોવા માટે. અને થાક લાગી ગયો મને, હું સીડીઓ ચડીને આવીને એટલે. તો હેડો પહેલાં કપડાં નાખી દઈએ પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ, જો અહીંયા મેં કપડાં કાઢી દીધા બધા ધોવા માટેના. તો આયરો 2 પોટલા ભરાઈને કપડાં થયા. તો પહેલાં હજુ નાખીશ પછી આ નાખીશ
એકસાથે બધું નહીં નાખું, કેમ કે મશીનમાં પછી બહુ લોડ પડે. તો ચલો આટલા પહેલાં નાખીને આવીએ, ત્યાં સુધી આરે સાઈડમાં અહીંયા ક્યાંક મૂકી દઈએ. ચલો સો ફાઇનલી ગાઈસ આપણે અહીંયા 4 વાગી ગયા બપોરના, અને મેં કપડાં ચેન્જ કરી દીધા. જેમ કે પેલા કપડાં હતા ને ધોવા નાખી દીધા, ધોવાઈ જાય ને પછી છેક અઠવાડિયા 10 દાડા પછી લોન્ડ્રી થાય તો પછી ચાને પહેરવાના, એટલે યસ એ તો ધોવા નાખી દીધા. અને અહીંયા જો 3:55 થઈ જઈએ, અને એક લોન્ડ્રી તો ધોવાઈ ગઈ, એ રહી તો મેં ઓલરેડી ડ્રાયરમાં નાખી દીધું. જો દેખાય આ ફરે કરો, અને એક અહીંયા ધોવાય હો, કામકાજ ચાલુ જ છે. જો ફર્યું હા ને, 22 મિનિટ બાકી હો, અને આયર્યું કપડાં હુકાય આ બાજુ મને 23 મિનિટ બાકી હુકાવામાં. તો યા 2 લોન્ડ્રી તો કરી દીધી, આજે થઈ જશે. પણ કપડાં ચાના વળાશે એની ગેરંટી નહીં કોઈ. આજે તો વળાવવાના જ નહીં, મને ખબર પાક્કું. મે બી કાલે વળાય ઓર પમદારે વળાય. જેમ કે કપડાં વાળતા મને બહુ કંટાળો આવે, બહુ બોરિંગ કામ. અને આજે તો બહારથી બહુ મસ્ત તડકો આવી રહ્યો હો, જો છે ને સરસ મજાનો તડકો, બહુ સારું વાતાવરણ. અને હવે થોડીક વાર હેડી લઈએ, 10-15 મિનિટ જ, બહુ નહીં. બહુ ના હેડા પછી થાકી જવાય, હોફી જવાય. તો યા સ્ટાર્ટ. 40 મિનિટ તો મારું કોમ નહીં હેડવાનું. હું તો 20 મિનિટ હરખું હેડી શકું તો એ સારું. સો આટલી સ્પીડ કરી હતા હાલમાં 3.0, એટલા ઉપર જ હેડવું, બહુ નહીં હેડતી. તો યા ચલો હમણાં એ જેટલી કેલેરી બતાવતા હાલમાં 2 બતાવો ને, જોઈએ હું જેટલું હેડું પછી તમને બતાવું. સો ફાઇનલી ગાઈસ જુઓ, સ્ટીલ હજુ હેડું ચેટલું થયું 172, અને 1 માઇલ થવા આવ્યું. હવે તો જબર થાક લાગ્યો, પગે થથડવા માંડ્યા આમથી આમ. હવે નહીં હેડાય, બહુ ના હેડાય, થાકી જવાય પછી. હાઈશ તો બસ હવે અહીંયા કમ્પ્લીટ જુઓ થઈ ગઈ ને, બસ હવે પતી ગયું, સ્ટોપ. હાઈશ ઓ બાપા રે. ચલો દેટ્સ ઇટ, પતી ગયું આટલું જડવાનું. તો ગાઈસ હવે થોડો આરામ કરી લઈએ, પછી હમણાં મળીએ મોડો. યા તો મળીએ ચલો. સો ગાઈસ આપણે સાંજના 6 વાગી ગયા, અને આજે તો મારો ઊંઘવાનો મેળ પડ્યો નહીં. જેમ કે મેં એક ગજબની રીલ્સ બનાવી મસ્ત ટ્રાન્ઝિશનવાળી. હું અહીંયા નીચે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરીશ, તો તમે જઈને જોઈ આવજો. આજે રીલ્સ બનાવવામાં ઊંઘવાનું રહી ગયું, અને બહાર જવાનું હતું એના લીધે પણ નહીં ઊંઘી હું. તો યા અને જુઓ પોટલો રેડી ફાઇનલી, બહુ ટાઈમ પછી. તો 2 લોન્ડ્રી થઈ જઈએ, 1 ને 2, અને હવે વાળીશું કપડાં બધા. અને જો બહારનું તો વાતાવરણ કોઈક આવું હો. અત્યારે હાલમાં તો હવે સુરત દાદા તો જતા રહ્યા, હાથમી રહ્યા તો કન જો દેખાય એ આ બાજુમાં. યા અને રવિ ગયા હો બહાર, એ રહ્યા આવશી એટલે પછી રેડી થઈને હેડીએ તા. પછી તમને બતાવું કે અમે લોકો ક્યાં જઈએ. યા માઇક ચાલુ. તો ચલો એ રહ્યા આવી તો ઘડીક હું થોડો ઘણો કપડો વાળ દઉં, પછી મળીએ. સો ગાઈસ અહીંયા આપણે સાંજના 7 વાગી ગયા, અને ફાઇનલી હું રેડી થઈ ગયું ત્યાં જવા માટે. એ લોકોને ત્યાં બર્થડે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લેક રાખ્યો, એટલે મેં અત્યારે ગેપની ટી શર્ટ પહેરી દીધી. અને 7 ને 10 થઈ ગયા, એટલે ઓલરેડી હવે હું માતાજીનો દીવો કરી જ દઉં. અંકિત ઘરે આવતો જ હશે, તો ચલો માતાજીનો દીવો કરી દઈએ, પછી તમને દર્શન કરાવો. આઈડી પહેલાં ધોવા મૂકી દઈએ, જતાં પહેલાં દીવો કરીને જઈએ ને.
સો ગાઈસ, માતાજીનો ફાઇનલી મેં દીવો કરી દીધો. જય અંબેમાં, સદાય રક્ષા કરજો માં. સો ગાઈસ, ફાઇનલી અમે ત્યાં જવા માટે નીકળી ગયા અને જોતા બહારનું વાતાવરણ આવું કંઈક છે હાલમાં. તો ગાઈસ, આપણે અહીંયા વાગ્યા 7:30 અને અમે લોકો નીકળી ગયા ઓલરેડી. અને આજે તો નિશાન લીધી ગાડી, રેન્જરને લીધી. અને જો અત્યારે 7:30 વાગ્યાનું બહારનું વાતાવરણ આવું કંઈક અજવાળું એ નહીં, એકદમ અંધારું એ નહીં માપનું. બાજુમાં જો ઘર નહીં હોય મસ્ત સરસ. પહાડો પાછળ છે, સુરત દાદા ડૂબ્યા જેવું દેખાય સરસ. આથમ તો સૂરજ. સો ગાઈસ, ફાઇનલી અમે બર્થડે પાર્ટીમાં જઈને આવી ગયા ઘરે. અને અત્યારે વાગ્યા 11 અને રાતના 11 વાગ્યા. અને મને તો જબ્બર ઊંઘ આવે, કેમ કે આખા દિવસની ઊંઘી નહીં બહુ. અને ગાડીમાં તો ઊંઘી જ જઈ હતી. આ તો ખાલી આજનો વ્લોગ પતાવવા માટે બસ આ ક્લિપ લઉં રાતની. બાકી કાલે ઉઠવાનું હોય સવારે 6 વાગતાનું. તો હવે સીધી જઈને કપડાં ચેન્જ કરીને ઊંઘી જ જવાનું હોય. હવે કશું કામકાજ કોઈ કરવાનું નહીં. જોકે ત્યાં ખાવાનું તો અમે જમીને આવ્યા. અને અંકિત અને ધ્રુવે પિઝા ખાધા. તો યા, અને મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે 6 શનિવાર, તો મળીએ શનિવારની સવારે. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. થેન્ક યુ વેરી મચ જે લોકો પણ કમેન્ટ કરે બધાના. અને મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.